પંચકૈલાશી કાંતિભાઈ 21 નવેમ્બર 2024ના રોજ ઓમકારેશ્વરથી નીકળી માં નર્મદાની પેદલ પરિક્રમામાં આજે 19મા દિવસે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ ભંડારી ગુજરાતના જાણીતા સાયકલિસ્ટ, એથ્લેટ અને પર્વતારોહક છે. તારીખ 30 સપ્ટેમ્બર 2024ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના આશીર્વાદ લઈ તારીખ 21 નવેમ્બર 2024થી પરિક્રમા શરૂઆત કરી હતી. સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ નર્મદા પરિક્રમા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ તેવી શુભકામના પાઠવી હતી. 60 વર્ષની ઉંમરે જનરલી બધા શું કરતા હોય છે? ઘરમાં શાંતિથી બેસીને આરામ કરતા હોય છે. આજે આપણા ભરૂચમાં એક બહુ મોટા સાયકલિસ્ટ અને પર્વતારોહી કાંતિભાઈ પટેલ વલસાડથી આવી ચૂક્યા છે, જે આજે નર્મદા પરિક્રમામાં આપણા ભરૂચે આવતા હું એમનું શ્વેતા વ્યાસ સ્વાગત કરું છું. કાંતિભાઈ પટેલની એક ખાસિયત છે કે જ્યારે આ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એમને એક શુભકામના આપી અને એમને એક પત્ર પણ આપ્યો છે એમની આ યાત્રા સફળ રહે એના માટે. તો આપણે કાંતિભાઈ પટેલને કહીએ કે આપણને જણાવે એમના વિશે અને તેમની આ થોડી યાત્રા વિશે. હા કાંતિભાઈ. નર્મદે હર શ્વેતાબેન, નર્મદે હર. સૌપ્રથમ તો તમારા આભાર, આટલા દૂરથી તમે ભરૂચથી છે કે અહીંયા સુધી અમને રસ્તે મળવા આવ્યા તે બદલ. હું છું પંચકૈલાશી કાંતિ પટેલ, વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું. મેં પંચ કૈલાસ યાત્રા કરી છે, પંચ કેદાર કરી છે, પંચ બદ્રી કરી છે, 4 ધામ યાત્રા કરી છે, 12 જ્યોતિર્લિંગ કર્યા છે, 2 વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું. હાલમાં અમે મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી 21 તારીખથી અમે પરિક્રમા ચાલુ કરી છે. આજે 21 નવેમ્બરે અમે ચાલુ કરી લે, આજે 9 ડિસેમ્બર થઈ, 19 દિવસ થયા છે. 19 દિવસમાં અમે આશરે 550 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે અને અમે આગળ વધીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્વેતાબેન, થેન્ક યુ સો તમે અમને મચ. મળવા તે બદલ. થેન્ક યુ. અને આ સમયે કાંતિભાઈ આપણા ગુજરાતના યુવાઓને તમે શું કહેવા માંગો છો એ છેલ્લે કહી દો. યુવાઓએ પણ આવું સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં ભાગ લેવો જ જોઈએ અને શક્ય હોય, સમય તો બધા પાસે નથી, પરંતુ થોડો સમય કાઢીને અમારે જેટલી મોટી નહીં પરંતુ નાની પણ એક્ટિવિટી આવી કરવી જોઈએ. અમારે પૂર્ણ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ 120 દિવસ થશે. આજે 19 દિવસ થયા છે. થેન્ક યુ.